શેબાદ જો અરે શેબાદ જો આ ગોમય 100% ઝઘડા ગેલ લાવશે આર્યો હોય 100% ગોમય ઝઘડા ગેલ લાવશે આર્યો હા બેહવા દે હોય 100% ગોમય ઝઘડા ગેલ લાવવાનો છે આર્યો ઓલા કોઈ પહાણ બેહા એવું નહીં ખાટી સાત જેવો ગંધાય છે લે ઊંઘવા દે થોડું શેબાદ ગાજો છે કોઈ ખબર પડતી નહીં વરસાદ ગાજો છે કે વીજળી પડી છે હા ગાજ તો નહીં બાપા હું પા દેતો હતો આ તો મને તો એવું લાગ્યું કે વરસાદ ગાજો ના તો આ તેમાં તને ખાટી સાત જેવો તમે કંધો છો એ તો હું પા દેતો બાપા. હા તો બે હોય દે તાર મન હું ગોમમાં જાઉં બાપા. ના નહીં જવું છોકરા કોકના વાતના ઝઘડા ગેલ લાય તું હું ગોમમાં ગમઈ. હું ગોમમાં જાઉં. તકુ બહુ કરો કોમ કર્યું છોકરા કોમ કરો છો? વાહ હું કોમ કરાવું? કરે છોકરા કોક મેકાતું નહીં તમે નાયા નહીં હોય. મને આવ્યો યાર હા વાહ હા છોકરા વાહ બે નટુ બહુ કરો કોઈ નહીં આ બેઠો તો. આ પકારું મેકાત નહીં છોકરા ઊંટ જેવું કોક મને તો નહીં મેકાતું મેકાય છે મન તો કઈ નહીં કોક. હા વાતાવરણ તું જ બગાડીશ ને કઈ નો. નટુ પણ હું પાડે જ નહીં હું તું ઉઠ ઉઠ હતી ઉઠ ને મારા કની મેલ ઉઠ હતી પાડે જ નહીં ઉઠ હતી. લ્યા કેરીઓ તે દા ઉતારીને તો આવવાની મોકલાઈને અમુક કેટલી રવા દીધી મજૂરોને એ જોવું પડશે આ હારું. જોવા દે મને કેરીઓ થોડી. અરે મજૂર કે તો કેરીઓ રાખી ને આ તો કશી આવીને તોડી ગયા હતી કેરીઓ મારી. કેરીઓ તો એકે મેલી જ નહીં મજૂર કોઈ કેરીઓ હજી તો ભાવ ઉતરે એવી છે. મજૂરોને અમુક પૂછવું પડશે મારે કાલ બાલ મજૂર કરીને પૂછવું જ પડશે મારી પાછા બોલાઈ. હું બેહું તા ભગુ ભાવ કરો અરે છોકરા આય વાહ કેમ ભૂલો પડે હોય હા હું ભૂલો પડે હોય કેમ પણ તારો પણ કેરીઓ ખવડાવ મને એટલે આ છોકરા આ મજૂરોને કીધું તું તો એક કેરીઓ જ મેલી નહીં. મને કેરી તો થોડી મને આલો મને ખાવી છે પણ આ બધું શું ગંધાય એટલે આવું બધું અરે મને તો કોઈ નહીં ગંધાતું આ ચિકર શું ગંધાય આવું મને તો કોઈ ગંધાતું જ નહીં કેટલા દાડા થઈને આવ્યો એ આવું નહીં કરવાનું આવું નહીં કરવાનું. તારો પણ કેરી તો ખવડાવ મને એટલે આ જુજી આ કેરીઓ દેખાય છે ને આમ જુજી હોય છે દેખાય છે ને કેરીઓ દેખાય છે ને કોઈ મિલ્યું નહીં ને તું આ પાડી પાડીને તો આખું ગોમ બગાડ્યું. મારા ભગવાને આવું શું મિલ્યું ના રહેતું જ નહીં તું બોલતા જા ચોક ડોક્ટર પાસે ને આ બંધ કરાય તું અમે અને કોઈ દવા જ નહીં દવા ના છે એમ હોય. તું હેડવાન કરજો હેડવાન કર પછી હેડ જઈને બેહવું પડશે હારું. એ રોમા પીર જઈ લે પેલા કિલ્લો કાળિયાનો છોકરો પાટ પાટ કરે આખા ગામમાં મેક મેક થઈ ગયું. અમે પેલા તકુબા ને નટુબા બેને પાસે જવું જ પડશે. એ બેને કહું કે હેડો પેલા કિલ્લો કાળિયાના ઘેર કે તારો છોકરો પાડી પાડીને આખો ગોમ રવાડે ચડાવ્યો. મને જવા દો અમુ તાણ તકુબા ના નટુબા ના ઘેર જવા દો મને. તો પેલા નટુબા ના ઘેર જવું પડશે કે પેલા કિલ્લો કાળિયાનો છોકરો તો પાડી પાડી આખો ગોમ રવાડે ચડાવ્યો. પકુબા અરે આ નટુબા છો જોહો હું હવે જઉં છું એ બધું તખુબાન કરો હું. એટલે મારે તકુબાન ઘેર જ જવો હું તમારે ઘેર આવતો હતો. ચમું થયો જેમ કે પેલો કિલ્લો કાળિયાનો છોકરો રહ્યો ને હા એ પાડી પાડીને આખું ગોમ રવાડે એ તો ચડાવ્યો. મારે ઘેરે આવ્યો હતો કેવું કર્યું તું એ એવું કર્યું હતું તે હું તો નહવાડ્યો હતી. તો લેટ જે તકુબાને બોલાવીએ ને યુવાના ઘેર જઈએ. લેવાડો. લે આ નટુબા હા તો બકુબા
હા તકુબા વાળામાં ભેળા થશી ખરા હવે થશી આપણે ભેગા પણ વાળામાં આયા તું ના ભેળા થાય તો શું કરશો હું થઈ ભેગા થઈ આપણે યાર કર્યા છો પડી રહ્યા છે જોવો કે શું થયું હતો કુબાન જાઓ જોઈએ હેડો. જોજો. તકુબા એ તકુબા તકુબા એ પોણી બોણી લાઈન બે છોડજો ફોન થઈ ગયા લાગે થોડું પોણી પડી લાવજો છોડજો તકુબા ઉઠો ચમ દૂરમાં પડી રહ્યા તકુબા હા પેલો કિલો કાળીયો છોકરો નહીં કિલો કાળીયો છોકરો ઓહો એનો હોય આવ્યો તો મારા પાસે હું કોમ કરતો હતો પણ એ કોક ગેસ કાઢી ગયો ને તો હું બે ફોન થઈ ગયું એ તો પાંચ પાંચ કરો છો પાજત કરે એને જ આખું ગોમ રવાડે સડાયું એવું છે એમાં તમે બે ફોન થઈ ગયા હા, લાગો એમાં તો મેં બે ફોન થઈ ગયું જરા આપણે કિલો કાઢીને ઘેર જવું પડશે લે હાડો લેડો એને કોક જઈને કીએ કે કોક દવા બવા કરાવવાનું જરા આ છોકરો આજ તો ગોમમાં જો છે તે કોઈના ઝઘડા કેલ લઈને ના આવે તો સારી વાત છે નકા મારું આવ્યું બની હા લાય આ ખાટલામાં બેહવા દે હાય બાપા આજ તો આખું ગોમ રવાડે ચડાવ્યું તે હું લેવા રવાડે ચડાવ્યું આ મારા ટેવ છે તો જાય હું તે તું ખાટી સાત જેવો ગંધાય છે એવો પાડી છે તે આમ ખાટી સાત જેવો છે એવું ગંધાય છે કે હું કરે અમારા ટેવ છે તો જાય હવે હેડો જલ્દી કરો હાય 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 બેહો 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 ભગવા બેહો 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 એટલે તમે આ ઓની છો બેહવા દીધો આ હું કરે ભાઈ બેહવા આ- દેવા બરાબર એને તો પાડ્યા તા ત્યાં તકુબાન બે ભોન કરીને છે તો પાડી પાડી આખું ગોમ રવાડે સડાવ્યું એવો પાડ્યો ચોરી એના હારા દવાખાને બતાવો સારું ભાઈ હવે હારા દવાખાને લઈ જાઉં અને એને હારી દવા બવા કરાવું હું બરાબર કઈ ના હવે પાછળથી મુકાઈ જાય છે તો હું એ શું કરું ભાઈ કે હવે કુદરતી નસ એ શું કરવાનું મારે કયો હવે દવા હારી હારી કરાવો હા હવે ભાઈ કરાવીશું હો અમે જીએ અમે એ હારું આવજો હા હેડો હો હવે ફરીથી કમ્પ્લેન આપી ના દો એ હાલ આવજો જય માતાજી જય માતાજી, મિત્રો અમારો વિડીયો મનોરંજન માટે બનાવેલો છે એટલે લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂર કરજો જય માતાજી જય માતાજી. જય માતાજી